વાઘોડિયા રોડ પર આવેલ શ્રી અંબે વિદ્યાલયમાં કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે સ્ટોરી એન્ડ એક જાદુઈ સ્થળ જ્યાં વાર્તાઓ જીવંત થાય છે આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ વડોદરા કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે સ્ટોરી લેન્ડ એક જાદુઈ સ્થળ જ્યાં વાર્તાઓ જીવંત થાય છે પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકના મગજના વિકાસ, ધ્યાનની અવધિ, એકાગ્રતા અને સામાજિક સંચાર અને ભાવાત્મક કૌશલ્યોને મદદ કરાવતા દ્રશ્યો દર્શાવતા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ અલગ અલગ પ્રકારની વાર્તાઓ જેવી કે અકબર બિરબલ, અનેકતામાં એકતા, વાઘ આવ્યો રે વાઘ, ઉંદર સાત પૂંછડીયાળો, સોનાની કુહાડી જેવી અનેક વાર્તા મુજબ પહેરવેશ પહેરીને તેમની ભૂમિકા ભજવી હતી। સાથે સાથે બાળકોએ આ વાર્તાના સંદર્ભમાં બોધપાઠ પણ પાઠવ્યો હતો। આંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ, બંને વિદ્યાલયના ડાયરેક્ટર મિત્તલ શાહ, ડાયરેક્ટર આશીષ શાહ તથા કેજી વિભાગના ડાયરેક્ટર ભાવેશ શાહના સાથ સહકાર અને માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રોજેક્ટને સફળ બનાવવામાં આવ્યો હતો। આજનું જે જાદુઈ દુનિયા જે સ્ટોરી લેન્ડ અમે બનાવ્યું છે, એક તો વિદ્યાર્થીઓ કેજી સેક્શનના છે, નાના છે, જેટલું જોઈને સાંભળીને ગ્રહણ કરાય એટલું કદાચ આ જે નાના છોકરાઓ છે એ બહુ જલ્દી એને એક્સેપ્ટ કરી લે અને એ લોકોને સમજ પડી જાય। અલગ અલગ વેશભૂષામાં સરસ મજાની જે રેડી કરવામાં આવ્યો છે, રૂમ જે ડેકોરેટ કરવામાં આવ્યા છે, આખું સ્ટોરીનું જે આબેહૂબ એ પ્રમાણેનું રેડી કર્યું છે, એ જોઈને બચ્ચાઓને એ વાર્તા જોઈને તરત યાદ રહી જાય કે ભાઈ હા કે સાત પૂંછડીવાળો ઉંદર હતો અને ચતુર શિયાળ એમને યાદ રહી જાય અને સાથે સાથે એનો બોધ પણ યાદ રહે। આ હેતુથી આજનું જે સ્ટોરી લેન્ડ જે લાઈવ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે, હેતુથી કરવામાં આવ્યો। આજે બધા વાલીઓ પણ હાજર રહ્યા છે અને વાલીઓએ પણ ખૂબ મજા લીધી છે આ પ્રોજેક્ટ। આજનો શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે કેજી વિભાગના બાળકો માટે લાઈવ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો ટોપિક છે સ્ટોરી લેન્ડ। એમાં આશરે 150 જેટલા બાળકોએ ભાગ લીધો છે। ઘણા દિવસની મહેનત પછી આ પ્રોજેક્ટ સફળ થઈ રહ્યો છે અમારો। આમાં અલગ અલગ સ્ટોરી જેવી કે ઉંદર સાત પૂંછડી વાળો, વાઘ આવ્યો રે વાઘ, ચતુર શિયાળ છે, પછી અનેકતામાં એકતા, એવી અલગ અલગ સ્ટોરી બાળકોએ સ્ટોરી પ્રમાણેનો પહેરવેશ પહેરીને જેની ભૂમિકા ભજવી છે અને સાથે સાથે બાળકોએ એ સ્ટોરી ના મુજબ બોધ પણ પાઠવ્યો છે। એટલે ઘણું બધું આમ આજે જે વાતાવરણ છે સ્કૂલનું તે એક સ્ટોરી લેન્ડ કે એવી રીતે આખું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। હવે આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા માટે અમારા જે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન છે અમિત શાહ સર, અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ટ્રસ્ટી ભારતી બેન શાહ, કેજી વિભાગના ડાયરેક્ટર અંબે ગ્રુપ ઓફ સ્કૂલના કેજી વિભાગના ડાયરેક્ટર ભાવેશા મેડમ શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિત્તલ બેન શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર આશીષ શાહ સર, આ બધાના માર્ગદર્શન હેઠળ આ એક પ્રોજેક્ટને અમે સફળ બનાવ્યો।